નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલમાં. પાછલા વિડીયોમાં આપણે કોમ્પ્યુટર શું છે, તેનું નિર્માણ કેવી રીતે થયું, તેના મુખ્ય ભાગો અને ઉપયોગ વિશે જાણ્યું હતું. જો તમે એ વિડીયો હજુ સુધી નથી જોયો તો તે જરૂર જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે જાણીશું કોમ્પ્યુટરની જનરેશન એટલે શું, અત્યાર સુધી કેટલી જનરેશન આવી, દરેક જનરેશનમાં શું બદલાવ આવ્યો, કોમ્પ્યુટરના કેટલા પ્રકાર હોય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો, કોમ્પ્યુટરની જનરેશન એટલે શું? સમયની સાથે કોમ્પ્યુટરમાં નવી નવી ટેકનોલોજી આવતી ગઈ. જે સમયગાળા દરમિયાન કોમ્પ્યુટરમાં મોટા ફેરફારો થયા તેને જનરેશન કહેવામાં આવે છે. અત્યાર સુધી કોમ્પ્યુટરની 5 મુખ્ય જનરેશન માનવામાં આવે છે. પ્રથમ જનરેશન જે આવી તેનો સમયગાળો હતો 1940થી 1956. આ જનરેશનમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો અને આ જે કોમ્પ્યુટર હતા તે ઘણા વિશાળ હતા. તો જે આ કોમ્પ્યુટર બન્યા તે લગભગ આખા રૂમની અંદર સમાતું હતું. એક કોમ્પ્યુટર આખા રૂમની અંદર સમાઈ જતું હતું. તો આની મુખ્ય વિશેષતાઓ શું હતી? તો સૌથી પહેલું તો તેનું કદ ખૂબ મોટું હતું, તે વીજળી ખૂબ જ વધારે વાપરતું હતું, ખૂબ ગરમી ઉત્પન્ન કરતું હતું અને તેની ઝડપ પણ ઓછી હતી. એટલે કે તે કેલ્ક્યુલેટર જેટલું જ કામ કરતું હતું, પણ એટલું મોટું હતું કે આખા રૂમની અંદર સમાઈ જતું હતું. તમે તેનો ફોટો પણ જોઈ શકો છો. તેની જાળવણી કરવી પણ ખૂબ મુશ્કેલ હતી અને તે મોંઘું પણ ખૂબ જ હતું. આ કોમ્પ્યુટરનું નામ હતું ઇનાઇક અને યુનિવેક 1. તે ફોટો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આવી બીજી જનરેશન એટલે કે સેકન્ડ જનરેશન. તેનો સમયગાળો હતો 1956થી લઈને 1963 સુધી. તો આ દરમિયાન જે કોમ્પ્યુટર આવ્યું તેને કહેવામાં આવે છે સેકન્ડ જનરેશન. તો આ જે જનરેશન હતી તેની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શરૂ થયો. તો તેના ફાયદા હતા કે જે રૂમ જેટલું મોટું કોમ્પ્યુટર હતું તેનું કદ નાનું થયું, ગરમી તેના અંદરથી ઓછી ઉત્પન્ન થવા લાગી, તેની ઝડપ વધી, વીજળી ઓછી વપરાતી થઈ અને તેના પર વિશ્વાસ વધતો ગયો. ત્યારબાદ આવ્યું મિત્રો ત્રીજી જનરેશન એટલે કે થર્ડ જનરેશન. તેનો સમયગાળો હતો 1964થી લઈને 1971. આ જનરેશનમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી ચિપ અંદર લગાવવામાં આવી. તો તેના મુખ્ય ફાયદા શું હતા? તો કોમ્પ્યુટર જે ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન હતું તેના કરતાં ખૂબ ઝડપી બન્યા, તેનું કદ ખૂબ જ નાનું થવા લાગ્યું, ખર્ચ ઓછો થવા લાગ્યો, તેની અંદર કીબોર્ડ અને મોનિટરનો પણ ઉપયોગ શરૂ થયો. તેનો પણ ફોટો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આવ્યું ચોથી જનરેશન એટલે કે ફોર્થ જનરેશન. તો આ જે જનરેશન આવી તેનો સમયગાળો હતો 1971થી લઈને જે અત્યાર સુધી આપણને જોવા મળે છે તેવા પીસી. એટલે કે અત્યારે તો હાલમાં આપણે 5th જનરેશનના જે 5મી જનરેશન જે છે તેના સીપીયુ યુઝ કરીએ છીએ, તે કોમ્પ્યુટર વાપરીએ છીએ. તો 1971થી જે ચોથી જનરેશનમાં જે પ્રોસેસરનો ઉપયોગ શરૂ થયો, તો આ જનરેશનમાં ડેસ્કટોપ અને પર્સનલ કોમ્પ્યુટર આવ્યા. હવે આ જે ડેસ્કટોપ અને પર્સનલ કોમ્પ્યુટર હતા તો તેની વિશેષતાઓ શું છે? તો તે ખૂબ જ ઝડપી છે, તેનું કદ નાનું છે, કિંમત ઓછી છે, તેમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. આ જે કોમ્પ્યુટર છે તે લેપટોપ અને ડેસ્કટોપ બંનેમાં વિકાસ પામ્યું હતું. ત્યારબાદ આવી 5મી જનરેશન. આ જે 5મી જનરેશન છે તે જે હાલની વર્તમાન ભવિષ્યની જનરેશન છે. તો આ જનરેશનની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે કે એઆઈનો ખૂબ જ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારે વપરાય છે તેના પર આધારિત છે. આજના સમયમાં એઆઈ, રોબોટિક્સ, વોઇસ આસિસ્ટન્ટ, ચેટ જીપીટી, સેલ્ફ ડ્રાઇવિંગ આ જે આપણે બધું યુઝ કરીએ છીએ તે આ જે 5મી જનરેશન આવી તેના કારણે શક્ય બન્યું છે. હવે ભવિષ્યમાં કોમ્પ્યુટર માણસની જેમ વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ વિકસાવશે તેવું લાગી રહ્યું છે.